गुजरात में लोकसभा चुनाव की प्रक्रिया पूर्ण हो चुकी है। सुबह 7 बजे से लेकर शाम के 6 बजे तक मतदान की प्रक्रिया गुजरात में शांतिपूर्ण माहौल में चल रही थी। तब आपको बता दें कि वडोदरा शहर जिला में भी विभिन्न मतदान मथकों पर उम्मीदवारों के भविष्य को ईवीएम में सील करवा दिया गया है। इसी मामले के मद्देनजर मुख्य चुनाव अधिकारी विजय शाह ने पत्रकारों के साथ बातचीत की और दिन भर के दौरान मतदान की प्रक्रिया वडोदरा में किस तरीके से चली इस बारे में ज्यादा जानकारी दी। લોકસભાની સામાન્ય ચૂંટણી અને 136 વાઘોડિયા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી એ બંનેનો મતદાનનો દિવસ હતો। સવારે 7 વાગે શાંતિપૂર્ણ રીતે મોક પોલ પત્યા પછી સવારે 7 વાગે મતદાન શરૂ થયેલું। મતદાન શરૂ થયા પછી 6 વાગે જે મતદાન પૂર્ણ થવાનો શેડ્યુલ ટાઈમ છે ત્યાં સુધી બૂથ ઉપર કોઈ ગંભીર અનિચ્છનીય બનાવ કોઈ બન્યો નથી કે કોઈ બૂથ ઉપરનો ઇલેક્ટ્રોલ ઓફેન્સ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર દિવસ દરમિયાન અને નોંધપાત્ર ટકાવારીમાં મતદાન થયેલું છે। 6 વાગ્યાના આંકડા મોડી સાંજે આવી શકે, રાતે 10 થી 12ની વચ્ચે લગભગ ફાઇનલ થતા હોય છે, પણ હું જિલ્લાના તમામ મતદારોનો મતદાન સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે અને નોંધપાત્ર માત્રામાં મતદાન થયું છે તે બદલ જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન પાઠવું છું અને મીડિયાના મિત્રોએ પણ અમને જે સહકાર આપ્યો છે, અમારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે અને મતદાનની ટકાવારી વધે એના માટે પણ મીડિયાએ અમને જે સહકાર આપ્યો છે તેના માટે મીડિયાના प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया और तमामનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।